પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત હિંડોળા પર્વની ખૂબ જ દિવ્ય ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। આ વર્ષે હરિભક્તો માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર યુરોપમાં આકાર લઈ રહેલા બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની સ્મૃતિ રૂપે તૈયાર કરાયેલી ઓફિલ ટાવરની એક આકર્ષક પ્રતિકૃતિ છે। આ ભવ્ય એફિલ ટાવરની પ્રતિકૃતિની નીચે સુંદર રીતે શણગારેલા 12 દરવાજાવાળા મનોહર હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે। હિંડોળાની રચના એવી રીતે કરવામાં આવી કે મંદિર પરિસરમાં આવતા ભક્તોની સાથે સાથે બહારથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ ભગવાનના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે। ઉજવણી દરમિયાન પરમ પૂજ્ય સંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની હાજરીમાં ભગવંતોની સુંદર શણગાર આરતી કરવામાં આવી હતી। સંતો અને ભક્તોના કીર્તન ભક્તિથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। આ અદ્ભુત અને શોભામાન દર્શનનો લાભ લઈ ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે। પેરિસ મંદિર મહોત્સવની જય। આજે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શ્રાવણ માસમાં જે આપણી ભક્તિ પરંપરામાં આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝૂલાવેલા એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે। પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે। તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે। તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે।